નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 11મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. જીવનની ખાઈ. રાતે વાળું થઈ ગયા પછી આંગણામાં પથ્થરોને મંગાડે દૂધનો તાવડો ચડ્યો. મહિપતરામ બહુ પોરસીલા આદમી હતા અને થાણદાર સાથે સરસાઈ કરવાનો એક પણ અવસર ન ચૂકવાની એની જીદ હતી. વળી આગલે જ અઠવાડિયે થાણદારને ઘેર 25 માણસોના ચૂરમાના લાડુ ઉડ્યા હતા. તેનું વેર લેવા એણે આ વખતે 40 જણાની તૈયારી માંડી લીધી ને આ તૈયારીનું બહાનું બન્યો ભાણેજ પિનાકી. ભાણો 4મી અંગ્રેજીમાં પડ્યો છે ને બાપડો બોર્ડિંગના કાચા ધાચિયા બમફણા ચાવીને ઘેર આવ્યો છે. એટલે આજ તો ભાણાને મોજ કરાવી છે. નોતરા દેવા કારકુન પાસે ટીપ કરાવવા માટે તેમણે કારકુને કહ્યું, એક નોટ કરી લાવો. કારકુન કોરા કાગળની એક જાડી નોટબુક સીવીને લાવ્યો. આ શું? નોટ? શા માટે? આપે કહ્યું તું ને નોટ કરી લાવવાનું. અરે ડફોળ, મેં તુને આવી નોટ બાંધી લાવવા કહ્યું તું કે માણસની નોંધ કરવા? કારકુન મૂંગો ઊભો રહ્યો. અમલદારે માથું ફૂટ્યું. આ ગધેડાને બદલાવવા મેં 10 રિપીટો કર્યા, પણ જાતના પેટના ઓફિસવાળાઓ. પછી પોતે જ ટીપ કરવા માંડી. એ વખતે અંદરથી પત્નીએ આવીને વચલા કમન પર ઊભા રહી સસરાની સહેજ લાળ કાઢીને સ્વામી પ્રત્યે ધીમે સ્વરે કહ્યું, સાંભળ્યું? શું છે? ત્યાં એમને પણ કહેવરાવજો. કોને? ઓને. બાઈએ હાથ પહોળાવીને કોઠી જેવી વસ્તુને ઇશારત કરી. કોને? એ આપને. લે હવે જા વલકુંડી, તું તારું કામ કર. અરે પણ કહેવું જોવે. કહેશું તારો બાપ મરી જાય એના કારજ વખતે. હવે તમે સમજો નહીં ને? બાઈએ ડોળા ફાડ્યા. તમારે ને એને કજિયો કરવો હોય તો બહાર કરી લેજો. અહીં મારા ઘરમાં તો મારે વ્યવહાર સાચવવો પડશે. ઘર મારું છે અને મારું. તમારો વગડો. જાઓ ઘોડા તગાડિયા કરો. સાચું કહે છે ગગા, બહુ સાચું કહે છે. બુડાએ પહેલી જ વાર લાગ જોઈને વચન કાઢ્યું. ડોસો વ્યવહારમાં બડો તીરતાજ હતો. સાચી વાત, ઘર તારું નહીં હો ગગા, ઘર તો સ્ત્રીનું. પિનાકીન તો બેઠો બેઠો ઝૂંપડીમાં મોં ઢાંકવાના પ્રયાસ કરતો હતો. કોણ જાણે કેમ પણ ઘર મારું છે એ મોટીબાનું વાક્ય અને બીજું મોટા બાપુને 50 વર્ષની વયે પણ ગગા મહિપત વગેરે તૂછડા શબ્દથી બોલાવતા દાદાની હંમેશની મોટીબાની તરફદારી, એ બંને વાતો પિનાકીને ગમી ગઈ. તરત જ પિનાકી જોઈ શક્યો કે મહિપતરામના મોં પરેથી રેખાઓ જે તપેલા તાંબાના સળિયા સરખી હતી. તે કપાળમાં ને કપાળમાં કોણ અણદીઠ ભઠ્ઠની આંચ થકી ઓગળીને કપાળ જોડે એક રસ બની ગઈ. બાળો ત્યારે એનું એ નામ નોટમાં. એણે કઠોર રીતે હસીને કહ્યું. પિનાકીના મોટા બાઈએ નાની સી લાજમાંથી સસરા પ્રત્યે માયાળુ નજર નાખતા ધીરે અવાજે પતિને કહી દીધું, બાપુ બેઠા છે ત્યાં સુધી તો મારા સારા નસીબ છે, પણ જે દાડે બાપુ તું નહીં તે દાડે બાપુ ભેળી ચહેમાં ભૂકી દેશું. લે પછી છે કાંઈ? મહિપતરામના એ બોલમાં ઊંડી વહાલપદ હતી. એ ફક્ત એની પત્નીને દાદા 2 જ જણથી સમજી શકાય. સાવજ દીપડાના મમતાળુ
ઘૂરકાટનો મર્મ તો રખેવાળો જ પારખી શકે, બીજાને તો એ બધી તાંડોમાં એક સરખું ખુન્નસ જ ભાસે. ને સાવ જ દીપડાનું તેમજ કેટલાક માનવીઓનું એવું દુર્ભાગ્ય હોય છે કે એની વાણી હર એક વાતમાં હિંસક સ્વરૂપે જ બહાર આવે. અરે વહુ, ડોસો પણ ઠેકડીમાં ભળ્યા. તમે શી ચિંતા કરો છો? હું તો હજી 12 વર્ષનો બેઠો છું, એમ તમને રજડાવીને ક્યાં જઈશ? લે બાપુ તો જમનેય પાછો વાળશે. મહિપતરામે ટોળ કરી. અરે ગગા, મસણખડીમાંથીએ ઠાઠડીઓ સળગીને પાછી આવી છે, જાણો જ છો. ત્યારે તો તમારી વહુને એ બાળીને પછી જવાના, ખરું? તો હું બહુ નસીબદાર થઈ જાઉં, વહુએ ધીરેથી કહ્યું. એની આંખોમાં પાણી હતા, એના અવાજમાં કાચકી પડતી હતી. ના રે મારી દીકરી, ડોસાનો અવાજ કંઠમાં કોઈ ખૂંટેલા લાકડાની પેઠે સલવાઈ જતો હતો. ઈશ્વર ઈશ્વર કરો, શો આબરૂભેર સાથરે સૂઈએ એવું જ મારું શંભુ પાર ઉતરશે આપણું. આ એક ભાણો ભડવીર બની જાય ને એટલે પછી બસ. મહિપતરામે ઉમર્યું. દૂધ પાકના તાવડાને પાણિયારીની કંઠકમાં ઢાંકીને જ્યારે અમલદારની સ્ત્રી સૂવા ગઈ ત્યારે રાતના 1 વાગ્યાની આલબેલ પુકારતી હતી. 40 વર્ષની એ સ્ત્રીનો મજબૂત તો ન કહેવાય પણ મનોબળને કારણે ખડતર રહી શકેલો બાંધો હતો. ધણીની જોડે રઝળપાટમાં એના વાળ પાથીને બેય બાજુએ મૂળમાંથી સફેદ બન્યા હતા, એટલે કાળા આકાશમાં શ્વેત આકાશગંગા ખેંચાઈ ગયા જેવી એના માથાની પાથી લાગતી હતી. મોટો પુત્ર મરી ગયા પછી એણે ગુંડા રંગના જ સડલા પહેર્યા હતા. નાકમાં ચૂક અને પગમાં કડલા નહોતા ધારણ કર્યા. 12 મહિને પહેલી જ વાર એ આ જ રાતે પતિના ઢોલિયા પાસે જઈ ચડી ગઈ હતી. ચોફાળ ઓઢાવવા ભાણાને બીજા ઓરડામાં જઈ ઓઢાવ્યું, ને ધણી પણ કોણ જાણે કેવી દશામાં સૂતો હશે તે સાંભળી આવતા ત્યાં ગઈ. નમતી રાતનો પવન વધુ ઠંડક પકડતો હતો. જરીક સ્પર્શ થતાંની વાર પોલીસ ધંધો કરનાર પતિ જાગી ગયો. બેબાકળા બની એણે પૂછ્યું, કોણ છે? કોણ નથી? હું જ છું. બેસ ને. ધણીએ જગ્યા કરી આપી. કેટલા દુબળા પડી ગયા છો? પત્નીએ 6 મહિને ધણીના દેહ પર હાથ લગાડ્યો. તારો હાથ ફરતો નથી તેથી જ તો. ઘેર સૂતા છો કેટલી રાત? યાદ છે ક્યાંથી સૂવું? 20 રાત તો મહિનામાં ડિસ્ટિકન્ટ કરવાનો હુકમ છે, એ તો હું જાણું છું. ને બાકીની 10 રાતે તો કોઈને કોઈક અકસ્માત બન્યો જ હોય. આજે કાંઈ નહીં બને. સાચે જ, કહીને મહિપતરામે પત્નીને છાતી પર ખેંચી. ઝાડની કોડાબેલી ડાળ નાના છોકરાના હાથમાં નમે એમ એ નમી. છાતી પરથી પડખામાં પણ એ એટલી સહેલાઈથી ઉતરી ગઈ. એના ઊના નિશ્વાસાએ પડખાનું રહ્યું સહ્યું પોલાણ પણ ભરી નાખ્યું. કેમ? પતિએ પૂછ્યું. કાંઈ નહીં. ના, મારા સોગંદ. ના, એ તો વહુ બિચારી યાદ આવી ગઈ. એ કમનસીબનું અત્યારે નામ ન લે. એનો બિચારીનો શો અપરાધ? દીકરો મોવો ત્યારે 20 વર્ષની જુવાન જોધ ખરાબે ચડતા શી વાર લાગે? છોડ એની વાત. ઘણા દિવસ પછીની આવી રાત્રિમાં કોઈ વંખભર ખાઈ ઉપર તકલાદી પાટિયાનો જૂનો સેતુ પર કરતાં કડેડાડી બોલતી હોય ભય મહિપતરામે અનુભવ્યો. જીવની ખાઈ ઉપર પત્નીને એ કોઈ આખરી ટેકાની માફક ભાજી રહ્યા. ત્યાં તો બહારથી અવાજ પડ્યો. સાબ! કેમ? લાશ આવી છે? ક્યાંથી? ગાલોડેથી. કોની છે? કોળીની.
ઠીક ભા, બોલાવો કારકુનને, સળગાવો ઓફિસમાં બત્તી. ઉઠીને એણે કપડાં પહેર્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.